આપીએ છીએ? થ્રી ફેઝ પાવર આપીએ છીએ. કોને આપીએ છીએ? સ્ટેટરને આપીએ છીએ. સ્ટેટરને તમે જે પાવર આપો છો એ પાવરને આપણે નામ આપીએ છીએ P1. તો કે P1 ની વેલ્યુ ઇનપુટ પાવર કઈ રીતે શોધાય? તો કે P1 √3 ટાઈમ્સ VL IL cos. જેવો પાવર આગળ વધે ઇનપુટ માંથી એટલે એની અંદર જે લોસીસ થાય એને આપણે શું કહીએ? PS. સ્ટેટરમાં થતા લોસ એને આપણે શું કહીએ? PS એટલે કે સ્ટેટર લોસ. સ્ટેટરમાં લોસ થઈ જાય પછી પાવર આગળ આવે. ક્યાં આવે? આગળ પાવર શેમાં જાય? રોટરની અંદર. એટલે રોટરના પાવરને આપણે શું નામ આપીએ છીએ? P2. P2 શું છે? રોટરનો ઇનપુટ પાવર. પછી રોટરમાં કયા લોસ થાય? રોટરમાં આયન લોસ થતા નથી. ફ્રીક્વન્સી બહુ ઓછી છે. કોપર લોસ. આયન લોસ હંમેશા ફ્રીક્વન્સી પર ડિપેન્ડ કરે છે. આપણે કાલે એક્ઝામ્પલમાં પણ જોયું હતું કે રોટર ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી આવતી હતી? 2 હર્ટ્ઝ. એટલા માટે એમાં આયન લોસ થાય નહીં. રોટરમાં ખાલી કયા લોસ થાય? કોપર લોસ. એટલે એ આવશે રોટર કોપર લોસ. અને ત્યાંથી પાવર આગળ વધે તો ક્યાં આવે? મિકેનિકલ પાવર ડેવલપ. એટલે કે જે પાવર રોટરને ફરાવવામાં મદદ કરે છે એ પાવર. એટલે કે રોટરનો આઉટપુટ. રોટર આઉટપુટ. આઉટપુટ પાવર જેવો રોટરને ફરાવવા ચાલુ કરે એટલે એમાં બે લોસીસ થાય. કયા? જેને આપણે મિકેનિકલ લોસીસ તરીકે ઓળખીએ. અને મિકેનિકલ લોસીસના બે પાર્ટ હતા. કયા? ફ્રિક્શન અને ફ્રિક્શન એટલે કે ઘસારાના કારણે જે લોસીસ થાય એ, અને વિન્ડેજ લોસીસ એટલે આજુબાજુ જે હવા છે એને તમારે ફરાવવી પડે એ. એટલે આને આપણે કહીશું મિકેનિકલ લોસીસ. અને છેલ્લે તમને જે પાવર મળે એટલે આપણે શું કહીએ? યુઝફુલ પાવર. યુઝફુલ પાવર. એટલે કોઈ મને ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી પૂછે તો એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. આઉટપુટ શું છે? યુઝફુલ પાવર. એફિશિયન્સી શું છે? √3 VL અને 100 કારણ કે એફિશિયન્સી કેવી જોઈએ? परसेंटेज में. આના સિવાય આપણે થોડીક ફોર્મ્યુલા જોઈ હતી કે PM ડિવાઇડેડ બાય PU P2 ઇક્વલ ટુ શું થતું? તો કે 1 - S અને PCU ડિવાઇડેડ બાય P2 ઇક્વલ ટુ શું થતું? S. એના સિવાય આપણને ખબર છે સ્લીપની ફોર્મ્યુલા. સ્લીપ ઇક્વલ ટુ NS - N upon NS. અને સિન્ક્રોનસ સ્પીડ કે જેને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ પણ કહેવાય એને આપણે ફોર્મ્યુલા શું હતી? 120 F Fs P. આની સાથે આપણને પાવર સ્ટેજીસનો ડાયાગ્રામ આવડવો જોઈએ કે સૌથી પહેલા કયો પાવર આવે? P1. P1 માં કયો લોસ થશે? તો કે સ્ટેટર લોસ. જે બે ટાઈપમાં ડિવાઇડ થાય, આયન લોસ और कॉपर लोस. આગળ પાવર જાય એટલે એને આપણે કહીએ P2. P2 ની અંદર ખાલી એક જ લોસ થાય, કયો? कॉपर लोस. કોપર લોસ. PCU ત્યાંથી પાવર આગળ આવે એટલે આવે PM મિકેનિકલ પાવર. ત્યાં કયો લોસ થશે? મિકેનિકલ લોસીસ એટલે કે ફ્રિક્શન અને વિન્ડેજ. અને છેલ્લે જે પાવર મળે યુઝફુલ પાવર. યુઝફુલ પાવર. આ બધા પાવરની વેલ્યુ શેમાં છે? वॉट में. પાવર હંમેશા શેમાં વપરાય? વોટ में. જો તમને એવું આપ્યું હોય કે ઇનપુટ પાવર કિલોવોટમાં છે તો પછી તમારે બધા પાવર શેમાં લેવાના? किलोवाट में. 1 કિલોવોટમાં અને 1 વોટમાં એવું નહીં. જો ઇનપુટ પાવર તમે કિલોવોટમાં લેતા હો તો પછી લોસીસ બી શેમાં લેવાના? किलोवाट में. અને જો આ લોસીસ વોટ્સમાં લેતા હોય તો ઉપરના લોસીસ બી શેમાં લેવાના? वॉट में. વોટરની એક સ્પેશિયાલિટી, જ્યારે તમને કિલોવોટ કીધા હોય કે આ મોટર 40 કિલોવોટની છે એનો મતલબ કે શેની વાત કરી રહ્યા છે? इनपुट. અને એવું કે HP ની છે, હોર્સ પાવર. HP ની મોટર છે તો HP એટલે હંમેશા આઉટપુટની વાત કરી. એટલે અહીંયા હું શું લખી દઈશ? ત્યાં આઉટપુટ. હવે HP ને તમારે શેમાં કન્વર્ટ કરવા પડે? વોટ્સમાં. वॉट में. એટલે તમને આ કન્વર્ઝન ખબર હોવી જોઈએ કે ભાઈ 1 HP
બરાબર 735.5 કેટલા થાય વોટ્સ. મારે એને કિલોવોટમાં કન્વર્ટ કરવા હોય તો વોટને કેટલા વડે ભાગવાના 1000 વડે. તો કેટલા થઈ જશે તો કે 0.735 કિલોવોટ. એટલે તમને 10 HP ની મોટર આપી છે અને તમારે આઉટપુટ કિલોવોટમાં શોધવો છે તો તમે એને શેના વડે મલ્ટીપ્લાય કરશો 0.735 કિલોવોટ. જો તમારે એને વોટમાં કન્વર્ટ કરવો છે તો તમે એને શેના વડે મલ્ટીપ્લાય કરશો 735.5. આ પાવર સ્ટેજીસના એક્ઝામ્પલમાં ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે કિલોવોટ અને વોટમાં જો તમે કન્ફ્યુઝન થયું તો ભલે તમારા ફંડામેન્ટલ સાચા હશે પણ જવાબ કેવો આવશે ખોટા. એટલે આપણે આટલું તમને ખબર હોય તો તમે એક્ઝામ્પલ આરામથી ગણી શકો. બરાબર. પહેલી રકમ सर ये बी नंबर क्वेश्चन ना द पावर इनपुट टू 400 वोल्ट 60 हर्ट्ज एंड ધીરે પાવર ઇનપુટ टू 400 વોલ્ટ એટલે કયો પાવર આપ્યો છે BL 400 વોલ્ટ. 400 વોલ્ટ. F दिया है 60 हर्ट्ज ફ્રીક્વન્સી કેટલી આપી છે ये 60 हर्ट्ज. 60 हर्ट्ज. 6 पोल पोल दिया है 6 पोल यानी पोल P इक्वल टू કેટલા આપ્યા છે 6. 3 फेज इंडक्शन मोटर. इंडक्शन मोटर इन रनिंग एट 1140 आरपीएम રનિંગ એટ 1140 આરપીએમ એટલે કે એક્ચ્યુઅલ સ્પીડની વેલ્યુ આપી છે 1140. પાછળ યુનિટ લખવાનો આરપીએમ 40 કિલોવોટ. किलोवाट एट 0.8 pf 40 કિલોવોટ એટલે શું આપ્યું હશે पावर फैक्टर PS PI 40 કિલોવોટ. કિલોવોટ ની અંદર ડેટા આપ્યો છે કિલોવોટ એટલે શું ઇનપુટ. P1 કેટલા છે 40 કિલો. આ ડેટા શેમાં આપ્યો છે किलोवाट એટલે में. બાકીના બધા ડેટા જે પણ શોધવાના કિલોવાટ में. કિલો. एट 0.8 pf लैगिंग એટ 0.8 એટલે Power factor. આપ્યો છે cos 5.8. હા. if stator losses are 1 kilowatt સ્ટેટર લોસીસ એટલે કયા PS કેટલા આપ્યા છે 1 કિલોવોટ. 1 કિલોવોટ. હા. मैकेनिकल mechanical लॉसेस losses are 2 kilowatt મિકેનિકલ લોસ એટલે કે PML 2 કિલોવોટ. હા. find input current ઇનપુટ કરંટ શોધવાનો છે પહેલા એટલે કે I1 શોધવાનો છે. પછી rotor cu loss રોટર કોપર લોસ. રોટર CU એટલે કે rotor Copper loss. ઓકે and efficiency એન્ડ एफिशिएंसी. એફિશિયન્સી. કેટલી વસ્તુ શોધવાની છે ત્રણ. ત્રણ. I1 PCU અને N. સૌથી સહેલું શું છે I1 input Okay? power. કારણ કે પાવરની ફોર્મ્યુલા આપણને ખબર છે √3. √3 VL IL cos 5. √3 આપણને ખબર છે VL ખબર છે cos 5 ખબર છે. બચ્યું શું IL. એટલે આપણે અહીંયા પહેલા ફોર્મ્યુલા મૂકી દઈશું કે ભાઈ P ઇક્વલ ટુ √3 ટાઈમ્સ VL IL cos વેલ્યુ મૂકી દઈશું. પાવરની કેટલી છે 40. હવે આ કિલોવોટમાં છે તો પાવર કિલો એમ્પિયરમાં આવશે નહીં. પાવર તો એમ્પિયરમાં જ આવે એટલે મારે કિલોવોટને શેમાં કન્વર્ટ કરવા પડશે વોટમાં. એટલે 40000 વોટ થઈ ગઈ. 40 kW ઇક્વલ ટુ 40000 વોટ ઇક્વલ ટુ શું થશે √3 VL કેટલા 400. IL નહીં. શોધવાના છે અને cos 5. 0.8 એટલે IL ની વેલ્યુ કેટલી આવશે તો કે 40000 ભાગ્યા બ્રેકેટમાં આપણે કરીએ √3 ગુણ્યા 400 ગુણ્યા 0.8 કેટલા આવે છે IL ની વેલ્યુ એમ્પિયરમાં 40000 72.16. બરાબર. કેલ્ક્યુલેટર કોઈને ના ફાવતું હોય તો પહેલા અલગથી આનો ગુણાકાર કરી દેવાનો અને જે વેલ્યુ આવે એને 40000 વડે Divide. તો કરંટ એટલે પહેલો આન્સર આપણને મળી ગયો કેટલો I1. 72.16. હવે શું શોધવાનું છે PCU. તો PCU ની ફોર્મ્યુલા શું છે તો એના માટે આપણને શું ખબર હોવી જોઈએ P2 ખબર હોવી જોઈએ. P2 ખબર હોય અને સ્લીપ ખબર હોય તો PCU मिलेगा. PCU. P2 ની વેલ્યુ કઈ રીતે મળે તો કે ઇનપુટ પાવર છે એમાંથી હું સ્ટેટર લોસીસ બાદ કરું તો મને શું મળી જાય Copper losses, PTU. એટલે અહીંયા આપણે ફોર્મ્યુલા લખી દઈએ કે P2 ઇક્વલ ટુ શું થશે તો કે P1 માઈનસ PS. P1 કેટલા છે બેન્ચ પછી લા 40 કિલોવોટ
અને PS કેટલા છે 1 કિલોવોટ. PS 1 કિલોવોટ. બંને કિલોવોટમાં છે એટલે આપણે હા. સીધું જ લખાશે. તો અહીંયાથી આપણને શું મળી ગયું P2 39 કિલોવોટ. P2 મળી ગયું છે. હવે શોધવાનું શું છે સ્લીપ. S મળી જાય તો આપણું કામ થઈ ગયું. PCU મિલ તો જાયેગા. સ્લીપની વેલ્યુ શું છે તો કે NS माइनस एन NA अपॉन एन एस. NS. હવે તકલીફ એ થઈ કે NS આપ્યા નથી તો પહેલા NS શોધી લઈએ તો NS = 120 FS by P. 120 FS કેટલા છે 60 divided by અને 6. પોલ કેટલા છે 6 એટલે સ્પીડ કેટલી આવશે 1200 rpm આવશે. NS = 1200 rpm. એટલે હવે આપણે અહીંયા મૂકી શકીએ તો કે 1200 એને કેટલી છે 1140 તો કે 1200 - 1140 divided by 1200 તો સ્લીપની વેલ્યુ કેટલી આવી 1200 - 1140 0.05 60 અને અહીંયા 1200 0.05 અને પર્સન્ટેજમાં કીધું હોત તો 5%. બંને આપણને ખબર હોવા જોઈએ કેલ્ક્યુલેશનમાં હંમેશા આપણે ફ્રેક્શન વાળી વેલ્યુ લઈએ છે પણ રિપ્રેઝન્ટ કરવા માટે આપણે શું લઈએ છે પર્સન્ટેજ. તો હવે આપણી પાસે સ્લીપ છે આપણી પાસે P2 છે તો આપણને શું મળી જશે PCU કારણ કે PCU = શું થાય છે P2 * S એટલે કે P2 કેટલા છે 39 અને S કેટલા છે 0.05 39 ના અડધા કરીએ તો 18.5 કેટલા 1.95 કેટલા જ આવે છે 39 × 0.05 1.95 પાછળ શું લખીશ કિલોવોટ. એટલે હવે આપણને શું મળી ગયું કોપર PCU. બીજી ટર્મિનોલોજી મળી ગઈ કોપર લોસ. હવે શું શોધવાનું છે Efficiency. એફિશિયન્સી માટે શું ખબર હોવી જોઈએ आउटपुट अपॉन इनपुट. PU ખબર હોવી જોઈએ અને P1 તો ઓલરેડી આપણને ખબર છે. હવે શું શોધવાનું PU. તો PU કઈ રીતે મળશે यूजफुल पावर. PM ની અંદર મિકેનિકલ લોસ બાદ કરો PM માંથી મિકેનિકલ લોસ કાઢી નાખું તો મને શું મળે PU यूजफुल पावर. શું ખબર હોવી જોઈએ मैकेनिकल पावर. PM. તો PM શોધવા માટે પાછી ફોર્મ્યુલા કઈ છે PM/P2. PM/P2 = 1 - S. એટલે અહીંયાથી મને PM ની વેલ્યુ મળશે પહેલા કે PM = P2 મલ્ટીપ્લાય કરી શું કરીશ 1 - S. ખ્યાલ આવે છે P2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી 1 - S તો P2 કેટલા છે આપડા 39 કિલોવોટ. અહીંયા લખીશ 1 - S એટલે 0.05 તો અહીંયાથી મને મળી જશે PM ની વેલ્યુ કેટલા આવે છે 39 × 0.95 કેટલા આવે 37.05 હા 37.05 પાછળ શું લખીશ કિલોવોટ. PM મળી ગયા PM માંથી કેટલા બાદ કરશું PM. એટલે અહીંયા લખીશું કે ભાઈ PU = શું થશે તો કે PM - सर 38.5 आ रहा है. PML उसका PM કેટલા છે 37.05 सर उसका आंसर 38. અને ML કેટલા છે सर हाँ? उसका आंसर 38.05 आ रहा है. PM का हाँ 37.05 37.05 કેલ્ક્યુલેશન બેટા ફરતી કર 1 - PM કેટલા છે 37.05 PML કેટલા છે 2 किलोवाट. 2 કિલોવોટ એટલે આમાંથી 2 કિલોવોટ માઈનસ કરીએ તો PU કેટલા આવશે 35.05 05. કિલોવોટ. હવે આપણી પાસે PU પણ છે P1 પણ છે તો એફિશિયન્સી કેટલી આવશે તો કે PU/P1 એટલે કે 35.05 ડિવાઇડેડ બાય P1 કેટલા છે 14 કેટલા આવે છે 0.876 એફિશિયન્સી પર્સન્ટેજમાં 87%. 87.62% જે તમારી શું આવી એફિશિયન્સી. એટલે આ રીતે ડેટાના ફોર્મેટમાં તમે કરો તો આન્સર કેવો આવશે ઇઝીલી આવી. કદાચ તમારા નસીબ સારા હોય તો 7 માર્ક્સ માટે પણ
આવી શકે, કારણ કે અંદર બધા કન્સેપ્ટ યુઝ થઈ ગયા, તમારી બધી ફોર્મ્યુલા યુઝ થઈ ગઈ, ખ્યાલ આવે છે? P1 આવી ગયો, PS આવી ગયો, P2 આવી ગયો, PCU આવી ગયો, PM આવી ગયો, PML આવી ગયો અને PU આવી ગયો. લખી નાખો ચલો. ફેઝ ઇન્ડક્શન મોડ, તો પોલની વેલ્યુ કેટલી આપી છે? 4. થ્રી ફેઝ ઇન્ડક્શન મોડ operates from a supply voltage whose frequency is 50 Hz. ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. Calculate કેલ્ક્યુલેટ the speed at which the magnetic field of the stator is rotating. સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ જે સ્પીડ ઉપર રોટેટ થાય એ શોધવાનું છે. તો કઈ સ્પીડ શોધવાની કહેવાય? NS. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કે અથવા સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ કે તો શોધવાનું શું હોય ને? The speed of rotor when the slip is 0.04. સ્લીપની વેલ્યુ આપી છે 0.04. હા. એ વખતે શું શોધવાની છે? સ્પીડ કે આપી છે સ્પીડ? નહીં. હા, તો એને શોધવાની છે. ઓકે, પછી Third, the frequency of rotor current at standstill. ફ્રીક્વન્સી ઓફ રોટર કરંટ એટલે કે FR FR. ક્યારે શોધવાની છે? સ્ટેન્ડ સ્ટીલ એટલે શું? સ્ટેન્ડ સ્ટીલ એટલે ખડે રહે. ઊભો છે, ચાલતી મોટર નથી ત્યારે કઈ ફ્રીક્વન્સી શોધવાની? FR. FR એટલે કે રોટરની ફ્રીક્વન્સી શોધવાની. પતી ગયું? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. સૌથી પહેલા શું શોધી લેશું? NS. NS ઇક્વલ ટુ શું થાય? 120 fs by p. 120 ફ્રીક્વન્સી કેટલી છે? 50. પોલ કેટલા છે? 4. કેટલા થઈ જશે? 1500. પાછળ યુનિટ લખવાનું ભૂલવાનું નહીં. RPM. NS મળી ગયા. સ્લીપ આપી છે, આપણે શું શોધવાનું છે? NA. સ્લીપની ફોર્મ્યુલા શું હતી? સ્લીપ ઇક્વલ ટુ NS minus NA upon NS. સ્લીપ આપી છે 0.04. NS છે આપણે કેટલા? 1500. તો 1500 RPM minus NA divided by કેટલા? 1500. એટલે પહેલા 1500 ને 0.04 વડે મલ્ટીપ્લાય કરીએ તો 15 ચોક 60. અહીંયા કેટલા આવશે? 60 ઇક્વલ ટુ 1500 માઈનસ NA. NA આ બાજુ લઈ જાઓ, 60 આ બાજુ લઈ જાઓ તો NA ઇક્વલ ટુ કેટલા આવી જશે? 1440 RPM. એટલે બીજી વેલ્યુ પણ મળી ગઈ એને. હવે ત્રીજું શું શોધવાની છે? FR. FR ની ફોર્મ્યુલા શું હતી? FR ઇક્વલ ટુ સ્લીપ ટાઈમ ટુ સપ્લાય ફ્રીક્વન્સી. સ્ટેન્ડ સ્ટીલ વખતે સ્લીપની વેલ્યુ હંમેશા કેટલી હોય? 1. સ્લીપની વેલ્યુ 1 હોય એટલે કે FR ઇક્વલ ટુ 1 ઇન્ટુ સપ્લાય ફ્રીક્વન્સી કેટલી છે? 50. તો સ્ટેન્ડ સ્ટીલ વખતે રોટરની ફ્રીક્વન્સી પણ કેટલી આવશે? 50. તો આ થઈ ગયો આપણો પહેલો આન્સર, એને થઈ ગયો બીજો આન્સર અને FR 50 Hz. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી 50. Three phase induction motor થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર is running at 950 RPM. NA ની વેલ્યુ આપી છે કેટલી? 950 RPM And has rotor copper loss of 5 kilowatt. PCU ની વેલ્યુ આપી છે 5 કિલોવોટ. Calculate rotor input power. કેલ્ક્યુલેટ Rotor input power. રોટર ઇનપુટ પાવર એટલે કેટલા? કોને કહેવાય? RPT. ચલો આપણે શોધવાનું શું છે? P2. પાવર સ્ટેજીસના ડાયાગ્રામમાં જોઈએ તો P1 માંથી શું જતું રહેશે? PS. એટલે શું મળે? P2. અને પછી શું આવે? PCU. આપણને શોધવાનું છે P2. P2 ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હતી? PCU ડિવાઇડેડ બાય P2 ઇક્વલ ટુ શું છે? S. એટલે જો મારે P2 શોધવું હોય તો P2 ઇક્વલ ટુ શું લખાશે? PCU ભાગ્યા S. P2 ઉપર જતા રહેશે, S ક્યાં આવતો રહેશે? નીચે. PCU મને ખબર છે તો કે આ ખબર છે. ખાલી શું શોધવાનું? સ્લીપ. S. સ્લીપ શોધવી હોય તો ફોર્મ્યુલા શું છે? NS minus NA by NS. માઈનસ NA upon હવે NS આપણને ખબર છે ના, તો પહેલા શું શોધવું પડશે? NS 120 F. એટલે પહેલા NS શોધી લઈએ. 120 fs by p. 120 ફ્રીક્વન્સી કેટલી છે? 50. અને પોલ કેટલા છે? 6. એટલે NS ની વેલ્યુ કેટલી આવશે? 12 5 60 એટલે 6000 ભાગ્યા 6. 6000 ભાગ્યા 6 કેટલા આવશે?
1000 rpm. હવે મારી પાસે ns ની વેલ્યુ છે, n ની વેલ્યુ પણ છે, તો મને શું મળી જશે? સ્લીપ. તો સ્લીપ ઇક્વલ ટુ ns માઈનસ na on ns 1000 માઈનસ na ની વેલ્યુ કેટલી છે? 950 ડિવાઇડેડ બાય કેટલા? 1000. 50 નો ડિફરન્સ આવે અને નીચે આવશે 1000 એટલે s ની વેલ્યુ આવશે 0.05 અથવા તો પર્સન્ટેજમાં કેટલા કહેવાય? 5%. સ્લીપ ની વેલ્યુ મળી ગઈ. હવે મારી પાસે PCU છે અને સ્લીપ છે, તો મને શું મળી જશે? રોટર ઇનપુટ મળી જશે. તો P2 ઇક્વલ ટુ PCU બાય S. PCU કેટલા છે? 5 કિલોવોટ. 5 કિલોવોટ ડિવાઇડેડ બાય 0.05 એટલે મળી જશે P. કેટલા આવે છે? 5 ભાગ્યા 0.05 100. અને પાછળ શું લખશું? કિલોવોટ. કારણ કે PCU શેમાં લીધા છે આપણે? કિલોવોટ. 1 કિલોવોટમાં હોય તો એના લીધે જે P2 મળશે એ પણ શેમાં આવશે? એટલે આની અંદર ખાલી યાદ શું રાખવાનું હતું? એક જ ફોર્મ્યુલા તમને ખબર હોય PCU P2 તો તમારા આરામથી આન્સર થઈ જાય. સ્લીપ એટલી શોધી લો, PCU ડિવાઇડેડ બાય સ્લીપ કરો તો તમને શેની વેલ્યુ મળી જશે? P2. આ કયો તો આપણો CA1 નો મોડેલ ટેસ્ટ પેપર 2 નો એક્ઝામ્પલ 2. 1 ઓલરેડી આપણે કરી ચૂક્યા છે.